બનાસકાંઠા જિલ્લામાં અનેક એવી સંસ્થાઓ તેમજ અનેક એવા સંગઠનો છે જે અલગ અલગ સેવાકીય કાર્ય સાથે જોડાયેલા છે, જેમ કે માનવ સેવા હોય કે પછી અબોલ પશુ પક્ષીઓની સેવા. પરંતુ સરહદી વિસ્તાર એવા સુઈગામના બેણપ ગામે છેલ્લા 4 વર્ષથી ભજન મંડળી ચાલે છે અને આ ભજન મંડળી દ્વારા જરૂરિયાતમંદ લોકોની સેવા કરવામાં આવી રહી છે. આ ભજન મંડળી દ્વારા કયા પ્રકારની સેવા કરવામાં આવે છે અને કેવી રીતે કરાય છે, આવો જાણીએ. બેણપ ભજન મંડળી દ્વારા જે લોકો જે ભજન બોલાવતા હોય અને ત્યાં જઈએ, એની અંદર જે યથાશક્તિ પણ જે પણ કંઈ પૈસા આવે છે એ ગામમાં સત્કાર્ય જે થતા એની અંદર આપણે વાપરીએ છીએ. સત્કાર્યનો મતલબ કે જરૂરિયાતમંદને કીટ નિરાધાર છે એમને, પછી પંખીને ચાણ, ગરીબ જે હોય એ વિધવા હોય, વિધવા માટે એને કપડાં ચંપલ દિવાળીના સમયમાં. શિક્ષણની વાત કરીએ તો વાર્ષિકમાં જે ઉત્તીર્ણ થયેલા હોય વિદ્યાર્થી એને 1 થી 3 નંબર સુધી જે નંબર આવે છે એને પ્રોત્સાહિત કરવા માટે એને ઇનામ વિતરણ કરવામાં આવે છે. કોઈ દવાખાનું હોય એવું કોઈ આવ્યું હોય તો એને પણ કંઈક હેલ્પ કરીએ છીએ. આજે બેણપ ભજન મંડળી દ્વારા જે ભજન ગાઈ રહ્યા છે, જે ભાવ પ્રગટ થઈ રહ્યો છે, લોકોમાં જે જાગૃતિ આવી રહી છે, એને એ જ અમારી ખુશી છે, એ જ અમારો આનંદ છે. વતામાં જે અહીં ભજન બોલી રહ્યા છે એવા અમારા ભક્તો શ્રી ધનજીભાઈ તોમર, માનસિંહભાઈ માળી, ખોડાભાઈ માળી, પીરાભાઈ ઢોલક માસ્ટર, પંચાલ ખૂબ સરસ એ તબલકી માસ્ટર છે, માનાભાઈ, અન્ય વગેરે વગેરે પણ અહીં સાથે હોય છે. તો દર અંબાસાએ હોય છે અને બાકી તો જે લોકો જેમના ત્યાં ઘરે રાખે ત્યાં યથાશક્તિ પ્રમાણે જે ભજનની અંદર આવે એ રકમ સારા યોગ્ય જ્યાં લાગે છે ત્યાં અમે વાપરીએ છીએ. હમણાં જેવી રીતના આજે કાર્યક્રમ રાખ્યો એ સ્નેહ મિલનનો કાર્યક્રમ હતો, તો સમરસનો ભાવ જેને કંઈ 18 આલમ એ દિવસે, અને અમારા ગુરુજી છે જે કાંતિરામ મહારાજ કંબોઈથી પણ વધાર્યા હતા, ગિરીશ મહારાજ વધાર્યા હતા, ભેમભાઈ રાજપૂત વિહાજી માસ્ટર તરફથી તો લગભગ 55 થી 56 તો કીટો હતી, જેમણે જરૂરિયાતમંદોની કીટો લગભગ 30-35 હજારની કીટ થાય એ. પછી જે વય નિવૃત્ત શિક્ષકો હતા, બદલીમાં હતા, જેણે કંઈક ગામ માટે કંઈક આપ્યું છે એવા સરપંચશ્રી, આ બધા જ ત્યાં અમને સાથ સહકાર આપ્યો હતો અને સારો એવો વક્તવ્ય આપ્યો, જેના વિચારો પ્રગટ થયા. અને ખરેખર બેણપની 18 આલમ દીકરીઓ જે ગાયત્રીબેન સેંગળ પણ કહી શકાય, એ બી એમનું બી ખૂબ સારું વક્તવ્ય હતું. સિદ્ધરાજ, અન્ય વગેરે વગેરે, ડૉક્ટર નરેશભાઈ પણ હતા, મરોડાથી ભરતભાઈ, એમણે પણ જબરજસ્ત જેને કહી શકાય કે હસ્તકલા માટે દીકરીઓને પણ, એટલે ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ. અમને બેણપની ધરતીને હું ખૂબ વંદન કરું છું કે આવા પ્રસંગોની અંદર એમણે બેણપ ભજન મંડળીને ખૂબ જ સહયોગ આપ્યો છે. એ સહયોગ આપવા બદલ એમનો ખૂબ ખૂબ હૃદયથી આભાર.